નમસ્કાર. ધોરણ 10 સાયન્સ એન્ડ ટેકનોલોજીના પ્રકરણ 3 ધાતુ અને અધાતુઓમાં આ આપણો પાઠ 8 છે. આ પહેલાં પાઠ 7 સુધી કરી ગયા છીએ. પાઠ 7 સુધી ન જોયું હોય તો તમે જોઈ શકો છો. NCERT ટ્યુટોરિયલ ગુજરાતી મીડિયમનું પ્લેલિસ્ટ ખોલી એના આગળના પાઠ તમે જોઈ શકો છો. આજે આપણે પાઠ 8માં 3.3.1 આયનીય સંયોજનોના ગુણધર્મ વિશે જોઈશું. જેમાં કહ્યું છે કે આયનીય સંયોજનોના ગુણધર્મો શીખવા માટે ચાલો આપણે નીચે પ્રમાણેની પ્રવૃત્તિ કરીએ. જેમાં પ્રવૃત્તિ 3.3 આપેલી છે, 3.13 એ આપણે જોઈએ. જેમાં કહ્યું છે કે વિજ્ઞાન પ્રયોગશાળામાંથી સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ આયોડાઇડ, બેરિયમ ક્લોરાઇડ અથવા અન્ય કોઈ ક્ષારના નમૂના લો. આપણે અહીં જુદા જુદા ક્ષાર લેવાના છે. કાં તો તમે સોડિયમ ક્લોરાઇડ લઈ શકો છો, પોટેશિયમ આયોડાઇડ લઈ શકો છો, બેરિયમ ક્લોરાઇડ પણ લઈ શકો છો. આ સિવાયના બીજા ક્ષાર પણ તમે લઈ શકો છો. ત્યારબાદ આ ક્ષારોની ભૌતિક અવસ્થા શું છે એની ભૌતિક અવસ્થા જોવાની છે. એ બધા જ ક્ષાર છે એ ભૌતિક અવસ્થામાં લગભગ એ ઘન અવસ્થામાં જ હોય છે. અને આ ક્ષાર છે એ આયનીય આપણે જોઈ ગયા છીએ કે આ બધા ક્ષારની અવસ્થા ઘન હોય છે. એટલે આપણે કહી શકાય કે ક્ષારની ભૌતિક અવસ્થા ઘન છે. આગળ ધાતુની ચમચી પર અલ્પ માત્રામાં નમૂનો લો અને જ્યોત પર સીધો જ ગરમ કરો. આકૃતિ 3.7 અહીં આકૃતિ 3.7 આપેલી છે. જો બાજુમાં બર્નર છે. બર્નરમાં આપણે એક ચમચી લીધેલી છે અને એની અંદર નમૂનો રાખેલો છે કોઈ પણ ક્ષારનો. અને ત્યારબાદ એને બર્નર પર સીધી ગરમ કરવાની છે, જેથી એ ક્ષાર છે એની જ્યોત છે એ આપણને દેખાશે. આગળ કહ્યું છે કે ધાતુની ચમચી પર અલ્પ માત્રામાં નમૂનો લો અને જ્યોત પર સીધો જ ગરમ કરો. અન્ય નમૂનાઓ સાથે આ જ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો. તમે શું અવલોકન કર્યું? શું નમૂનાઓ જ્યોતને કોઈ રંગ આપે છે? શું આ સંયોજનો પીગળે છે? આ બધાના જવાબ આપણે આપવાના છે. પણ આ બધાના જવાબ કેવા રંગની જ્યોત છે એ આપણે પ્રયોગ જોઈએ તો જ એનો ખ્યાલ આવે. તો આપણે પ્રયોગ જોશું કે જુદા જુદા ક્ષારના જ્યોત કેવા રંગની છે. એના માટે એ જ્યોતના રંગ જોઈશું અને કેવી અવસ્થામાં છે આ બધા ક્ષાર એ પણ આપણે જોઈએ. તો એના માટે જોઈએ પ્રયોગ. અહીં આપેલ નમૂનો સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠાનો છે, જે એક ક્ષાર છે. તો આપણે જોઈએ છીએ કે તેની ભૌતિક અવસ્થા ઘન છે. ત્યારબાદ આપણે બીજો નમૂનો જોઈએ. આ પોટેશિયમ આયોડાઇડનો છે, જેની ભૌતિક અવસ્થા પણ ઘન છે. ત્યારબાદ નમૂનો આપેલો છે બેરિયમ ક્લોરાઇડનો. આપણે જોઈએ છીએ કે તેની ભૌતિક અવસ્થા પણ ઘન છે. જો એના થોડા ઘણા આપણે પોપડા દેખાય છે. આ બધા જ ક્ષાર છે એને ઉપરથી દબાણ આપતા એ ભૂકો થઈ જાય છે, એટલે એ બરડ હોય છે એમ પણ કહી શકાય. ત્યારબાદ આપણે જોઈએ જુદા જુદા ક્ષારને ગરમ કરતા તેમાંથી મળતી જ્યોતના રંગ. અહીં જુદા જુદા ક્ષારને આપણે એક પાત્રમાં લીધા છે અને ત્યારબાદ એને સળગાવતા તેની જુદી જુદી આવી જ્યોત જોવા મળે છે. જુઓ, જેમાં NaCl મીઠાની પીળા રંગની જ્યોત હોય છે. પોટેશિયમ આયોડાઇડ આછા જાંબુડિયા રંગના જ્યોત જોવા મળે છે. બેરિયમ ક્લોરાઇડની ગુલાબી જેવી સફેદ જોવા મળે છે. તો આવી કોપર ઓક્સાઇડની લીલા કલરની જોવા મળે છે. આવી જુદી જુદી જ્યોત આપણને જોવા મળે છે. આપણે જુદા જુદા ક્ષારને ગરમ કરતા તેની જ્યોત જોવા મળી. એ જ્યોત જુદા જુદા રંગ આપે છે. જેમ આપણે 3 ક્ષાર લેવાનું કીધું છે. સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl, જે પીળા રંગની જ્યોતથી સળગે છે. ત્યારબાદ પોટેશિયમ આયોડાઇડ, જે આછા જાંબુડિયા રંગના જ્યોતથી સળગે છે. અને બેરિયમ ક્લોરાઇડ, જે ગુલાબી જેવા સફેદ ઉપર ગુલાબી હોય એવા રંગના જ્યોતથી સળગે છે એવું કહી શકાય. આગળ આપ્યું છે કે નમૂનાઓને પાણીમાં
પેટ્રોલમાં અને કેરોસીનમાં ઓગાળવાનો પ્રયત્ન કરો. શું તેઓ દ્રાવ્ય થાય છે? આપણે જાણીએ છીએ કે NaCl જે ક્ષાર છે, એટલે કે મીઠાને પાણીની અંદર આપણે નાખીએ તો એ ઓગળી જાય છે. એટલે આના પરથી કહી શકાય કે ક્ષાર પાણીમાં દ્રાવ્ય હોય છે. જ્યારે પેટ્રોલ અને કેરોસીનની અંદર NaCl એટલે કે મીઠાને નાખવામાં આવે તો તે ઓગળતા નથી. તો તેમ કહી શકાય કે પેટ્રોલ અને કેરોસીનમાં તે દ્રાવ્ય નથી. આગળ કહ્યું છે, આકૃતિ 3.8માં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત પરિપથ બનાવો અને કોઈ ક્ષારના દ્રાવણમાં વિદ્યુત ધ્રુવો દાખલ કરો. તમે શું અવલોકન કર્યું? અન્ય ક્ષારના નમૂનાઓને પણ આ જ રીતે ચકાસો. હવે આપણે બાજુમાં આકૃતિ આપેલી છે એ આકૃતિ જોઈએ, જેમાં એક બીકર લીધેલું છે. બીકરની અંદર કોઈ પણ ક્ષારનું દ્રાવણ લીધેલું છે. દાખલા તરીકે આપણે NaCl મીઠાનું દ્રાવણ લઈ લઈએ તો પણ ચાલે. તેની અંદર ગ્રેફાઇટના સળિયા મૂકેલા છે ધ્રુવ તરીકે, અને ત્યારબાદ તેની સાથે પરિપથ જોડેલો છે, બેટરી જોડેલી છે, બલ્બ જોડેલો છે અને સ્વિચ મૂકેલી છે. સ્વિચ ચાલુ કરો, પરિપથ પૂર્ણ કરો એટલે બલ્બ છે પ્રકાશિત થતો જોવા મળે છે. એટલે કે કહી શકાય કે આ જે જલીય દ્રાવણ છે તે વિદ્યુતનું વહન કરે છે. આ રીતે બધા જ ક્ષાર છે એ વિદ્યુતનું વહન કરે છે એમ કહી શકાય. આગળ કહ્યું છે આપણને કે આ સંયોજનોની પ્રકૃતિ સ્વભાવ વિશે તમારું શું અનુમાન છે? તો સંયોજનોની પ્રકૃતિ વિશે આપણે કહી શકાય કે તે આ બધા જ ક્ષાર છે એ આયનીય સંયોજન ધરાવે છે એમ કહી શકાય. અને આયનીય સંયોજનો છે એ વિદ્યુતનું વહન તેમાં મુક્ત રહેલા વીજભારિત કણો એટલે કે આયનોની ગતિશીલતાના કારણે હોય છે. આયનીય સંયોજનોમાં પાણીમાં બનાવેલ દ્રાવણ આયનો ધરાવે છે. આથી દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો આયનો વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે છે અને પરિણામે આયનીય સંયોજનોનું જલીય દ્રાવણ વિદ્યુતનું સુવાહક હોય છે એમ પણ કહી શકાય. એટલે એના પરથી કહી શકાય કે આપેલ સંયોજનો છે એ આયનીય સંયોજનોની પ્રકૃતિ ધરાવે છે એવું કહી શકાય. આગળ આપણને કોષ્ટક 3.4માં કેટલાક આયનીય સંયોજનોના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ આપ્યા છે, જેમાં NaClનું ગલનબિંદુ 1074 કેલ્વિન અને ઉત્કલનબિંદુ 1686 કેલ્વિન છે. ત્યારબાદ LiClનું ગલનબિંદુ 887 અને ઉત્કલનબિંદુ 1600 છે. CaCl2નું 1045 છે, જ્યારે ઉત્કલનબિંદુ 1900 છે. CaOનું ગલનબિંદુ 2850 કેલ્વિન છે અને ઉત્કલનબિંદુ 3120 કેલ્વિન છે. આયનીય સંયોજનોમાં MgCl2નું ગલનબિંદુ 981 કેલ્વિન છે, જ્યારે ઉત્કલનબિંદુ 1685 કેલ્વિન છે. તો આના ઉપરથી એમ પણ કહી શકાય, આપણે બધાના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ જોઈએ તો એવું કહી શકાય કે ક્ષાર છે એના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ એ ઊંચા હોય છે એવું પણ આપણે કહી શકીએ. આગળ આપેલું છે આપણને કે તમે આયનીય સંયોજનોના નીચે પ્રમાણેના સામાન્ય ગુણધર્મોનું અવલોકન કરેલું છે. અહીં સામાન્ય ગુણધર્મો આપેલા છે. આ ગુણધર્મોને આપણે સમજીએ એની પહેલાં આપણે આના માટેનો વિડીયો જોઈએ તો જેથી આપણે આ આયનીય સંયોજનોના ગુણધર્મ છે એ ઝડપથી યાદ રહી જશે. તો તેના ગુણધર્મ વિશેનો આપણે નાનો એવો વિડીયો જોઈએ. આયનીય સંયોજનોનો ગુણધર્મમાં જો આયનીય સંયોજનો આ રીતે ઘન અવસ્થામાં હોય છે, તેની ભૌતિક અવસ્થા ઘન હોય છે. આપણે જોઈ શકીએ છીએ આયનીય સંયોજનોને આપણે પ્રેશર આપતા, દબાણ આપતા તે મુક્ત થાય છે એ પણ આપણે જોઈ શકીએ. એના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ ઊંચા હોય છે. આયનીય સંયોજનો જોઈ શકીએ છીએ પાણીમાં દ્રાવ્ય છે. સોડિયમ ક્લોરાઇડ લીધું છે, મીઠું પાણીના બીકરમાં નાખ્યું, દ્રાવ્ય થાય છે. જ્યારે કેરોસીન કે પેટ્રોલમાં આપણે જોઈ શકીએ છીએ કે નીચે એમનેમ છે, દ્રાવ્ય નથી.
એના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. આપણે એક કસનળીમાં ક્ષાર લઈએ અને બર્નર વડે એને ગરમ કરીએ અને થર્મોમીટર વડે એનું તાપમાન માપીએ તો આપણે જોઈ શકીએ છીએ કે એનું તાપમાન ઘણું ઊંચું છે, એટલે કે એના ગલનબિંદુ ઊંચા છે. એની વહનતા વિશે જોઈએ તો વિદ્યુતનું વહન કરી શકે છે. હમણાં જ આપણે પ્રયોગ જોયો એ પ્રમાણે અહીં જોવા મળે છે આપણે કે પાણીની અંદર Na+Cl- જે આયનો છે એ ક્લોરીન આયન અહીંયાથી છૂટું પડે છે એનોડ પર, અને સોડિયમ આયન છે એ સોડિયમમાં રૂપાંતર પામે છે કેથોડ પર. આમ તે વિદ્યુતનું વહન કરે છે એમ કહી શકાય. આપણે પ્રયોગ જોયો, પ્રવૃત્તિ જોઈ, તેના આધારે તેના ભૌતિક સ્વભાવના ચાર લક્ષણો છે એ આપણે જોઈ ગયા છીએ. હવે આપણે આ સમજીએ તો આપણે ઝડપથી ખ્યાલ આવશે. સૌપ્રથમ પહેલું ગુણધર્મ કહ્યું છે એનો કે ભૌતિક સ્વભાવ, તો ઘન અને ઋણ આયનો વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોવાના કારણે આયનીય સંયોજનો ઘન અથવા અને થોડા સખત હોય છે. આપણે જોઈ ગયા કે એના આયનીય સંયોજનો સોડિયમ ક્લોરાઇડનું જોઈ ગયા હતા કે આયનીય સંયોજનો ઘન હોય છે અને થોડા એવા સખત હોય છે. આ સંયોજનો સામાન્ય રીતે બરડ હોય છે અને દબાણ આપતા તૂટીને ટુકડા થઈ જાય છે. કાચું મીઠું જે દરિયામાં પકાવે એમાં આપણે જોઈએ છીએ કે મીઠાના ગાંગડા છે એ ઘન પદાર્થ છે, સખત હોય છે, પરંતુ એ બરડ હોય છે. એને ભાંગવામાં આવે તો એનો ભૂકો થઈ જાય છે, માટે એટલે કે એને દબાણ આપતા તે તૂટીને ટુકડા થતા જોવા મળે છે એમ કહી શકાય. બીજો ગુણધર્મ આપેલો છે અહીં કે ગલનબિંદુ અને ઉત્કલન બિંદુના, તો આયનીય સંયોજનો ઊંચા ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે છે, જેના માટે આપણે પ્રયોગ પણ જોઈ ગયા. અહીં એનું કારણ આપેલું છે, કારણ કે પ્રબળ આંતર આયનીય આકર્ષણને તોડવા માટે નોંધપાત્ર પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે છે. શા માટે એના ગલનબિંદુ ઉત્કલન બિંદુ ઊંચા હોય છે? તો તેનું કારણ છે, કારણ પણ તમને પૂછાય છે, આયનીય સંયોજનો શા માટે ઊંચા ગલનબિંદુ ધરાવે છે? તો તેના કારણમાં કહી શકાય કે આયનીય સંયોજનોમાં આયનો વચ્ચે પ્રબળ આંતર આયનીય આકર્ષણ બળ હોય છે, તેને તોડવા માટે ખૂબ જ વધુ ઉર્જાની જરૂર પડે છે. આથી આયનીય સંયોજનો ઊંચા ગલનબિંદુ ધરાવે છે તેમ કહી શકાય. આગળ કહ્યું છે ત્રીજો ગુણધર્મ દ્રાવ્યતા, તો વિદ્યુત સંયોજક સંયોજનો સામાન્ય રીતે પાણીમાં દ્રાવ્ય તેમજ કેરોસીન, પેટ્રોલ વગેરે જેવા દ્રાવકોમાં અદ્રાવ્ય હોય છે. તેના માટે આપણે પ્રયોગમાં જોઈ ગયા કે પાણીની અંદર મીઠું નાખીએ તો એ દ્રાવ્ય થઈ જાય છે, ઓગળી જાય છે, જ્યારે કેરોસીન અને પેટ્રોલની અંદર મીઠું નાખવામાં આવે તો ઓગળતું નથી, એટલે કે તેની અંદર અદ્રાવ્ય હોય છે એમ કહી શકાય. ચોથો ગુણધર્મ છે વિદ્યુતનું વહન માટેનો. ચોથા ગુણધર્મમાં કહ્યું છે કે દ્રાવણમાંથી થતું વિદ્યુતનું વહન વીજભારિત કણોની ગતિશીલતાને કારણે થાય છે. શા માટે વિદ્યુતનું વહન કરી શકે છે તેના માટેનું કારણ આપેલું છે કે અહીં ખાસ જોઈ લો કે એનું વિદ્યુત વહનનું કારણ છે કે વીજભારિત કણોની ગતિશીલતાના કારણે થાય છે. પાણીમાં બનાવેલું આયનીય સંયોજનોનું દ્રાવણ આયનો ધરાવે છે કે જે દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા વિરુદ્ધ ધ્રુવો તરફ સ્થળાંતરણ કરે છે. આપણે જોઈ ગયા કે એનોડ તરફ ક્લોરાઇડ આયન સ્થળાંતરણ કરે છે અને ક્લોરીન વાયુમાં રૂપાંતર પામે છે, જ્યારે કેથોડ તરફ સોડિયમ આયન જાય છે અને ત્યાંથી સોડિયમમાં રૂપાંતર થતું જોવા મળે છે, એનેમાં રૂપાંતર થતું જોવા મળે છે, જે આપણે પ્રયોગમાં જોયું હતું. આગળ ઘન અવસ્થામાં આયનીય સંયોજનો વિદ્યુતનું વહન કરતા નથી. અહીં ઘન અવસ્થા હોય તો વિદ્યુતનું વહન કરી શકતા નથી, કારણ કે ઘનમાં તેના બંધારણ દ્રઢ હોવાથી આયનોનું સ્થળાંતરણ શક્ય બનતું નથી. પરંતુ આયનીય સંયોજનો પીગાળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે. એટલે ખાસ આ જે આયનીય સંયોજનો છે એ પીગાળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે, પરંતુ ઘન અવસ્થામાં તે વિદ્યુતનું વહન કરી શકતા નથી.
આગળ, ઉષ્માના કારણે વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો વચ્ચે સ્થિર વિદ્યુત આકર્ષણ બળો નિર્બળ બનતા પીગાળેલી અવસ્થામાં આવું શક્ય બને છે. તેના માટેનું કારણ આપ્યું છે કે શા માટે તે પાણીમાં દ્રાવ્ય હોય અથવા તો પીગાળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરી શકે છે. તો તેના માટેનું કારણ છે કારણ કે ઉષ્માના કારણે વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળો નિર્બળ બનતા પીગળેલી અવસ્થામાં આવું શક્ય બને છે. એટલે કે એના જે સ્થિર વિદ્યુત આકર્ષણ બળ છે એ નબળું પડી જાય છે અને જેના કારણે એ વિદ્યુતનું વહન કરી શકે છે. આગળ, આમ આયનો આસાનીથી સ્થળાંતરણ કરી શકે છે અને વિદ્યુતનું વહન કરે છે. તો આ થઈ ગયા આપણા આયનીય સંયોજનોના સામાન્ય ગુણધર્મ. 4 ગુણધર્મો આપેલા છે જે આપણે પ્રવૃત્તિ જોઈ તેના આધારે તમે ઝડપથી એના ખ્યાલ મેળવી શકો છો, યાદ રાખી શકો છો. અહીં આપણો આ ટોપિક પૂરો થાય છે. આગળ આપણે પ્રશ્ન આપેલા છે, ઇન્ટેક્સ પ્રશ્ન. આ ઇન્ટેક્સ પ્રશ્ન જોતા જઈએ અને એનો જવાબ મેળવતા જઈએ. ઇન્ટેક્સ પ્રશ્નમાં પહેલો પ્રશ્ન આપેલો છે કે સોડિયમ પહેલો છે, સોડિયમ, ઓક્સિજન અને મેગ્નેશિયમ માટે ઇલેક્ટ્રોન બિંદુની રચના લખો. આપણે ઇલેક્ટ્રોન બિંદુની રચના લખવાની છે. આપણે અહીં લખતા જઈએ. તો સોડિયમ, જેને આપણે એને કહીએ છીએ, અને તેનો ક્રમ 11મો છે, પરમાણુ ક્રમાંક 11મો છે. તો આ 11 એમાં પ્રોટોન છે, 11 ઇલેક્ટ્રોન છે. આ 11 ઇલેક્ટ્રોનને આપણે કક્ષામાં સમાવીએ તો એની ઇલેક્ટ્રોન રચના પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, એટલે ટોટલ 10, અને હજુ એક વધ્યો એને ત્રીજી કક્ષામાં એટલે કે 1, એટલે ટોટલ 11 ઇલેક્ટ્રોન આ રીતે સમાય છે. હવે એની જે ઇલેક્ટ્રોન બિંદુની રચના છે જોઈએ કે આ સોડિયમ પરમાણુ કેવો હોય એના વિશે આપણે જોઈએ. તો કેન્દ્ર અને તેને ફરતે 3 કક્ષા આવેલી હોય છે. કારણ કે જો અહીંયા પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, બીજી કક્ષામાં 8 છે અને ત્રીજી કક્ષામાં 1 છે. એટલે ટોટલ 3 કક્ષા આપણે બનાવવાની થાય, જેમાં આપણે સૌપ્રથમ આ એનું કેન્દ્ર છે એમ કહીએ. ત્યારબાદ આ એની પહેલી કક્ષા છે, આ એની બીજી કક્ષા છે અને આ એની ત્રીજી કક્ષા છે એમ માનીએ. હવે એની અંદર આવેલા ઇલેક્ટ્રોનને આપણે સમાવીએ. તો ઇલેક્ટ્રોનને સમાવીએ તો આપણે જાણીએ છીએ કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય છે. તો આ 1 ઇલેક્ટ્રોન અને આ બીજો ઇલેક્ટ્રોન. જ્યારે બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે તો એને સમાવીએ આપણે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. આમ બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન. ત્યારબાદ ત્રીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, તો ત્રીજી કક્ષામાં આપણે 1 ઇલેક્ટ્રોન અહીંયા મૂકીએ. તો આ થઈ ગઈ એની ઇલેક્ટ્રોન બિંદુની રચના. આ ઉપરાંત આપણે આને સોડિયમને આ રીતે પણ લખી શકાય એને ઇલેક્ટ્રોન બિંદુ રચનામાં કે 1 અહીંયા બાહ્યતમ કક્ષામાં છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન વધારાનો છે, એટલે આપણે એને અહીં 1 ઇલેક્ટ્રોન આ રીતે પણ દર્શાવી શકીએ છીએ. તો આ ખાસ જોઈ લો, સોડિયમ માટે છે. ત્યારબાદ આપણે ઓક્સિજન માટે લઈએ. આ રીતે તમે બનાવી શકો છો. સોડિયમ આને આ રીતે પણ લખી શકો, એને બાજુમાં 1 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં છે એટલે આપણે 1 આ રીતે દર્શાવીએ છીએ. ત્યારબાદ આપણે ઓક્સિજન વિશે જોઈએ. તો ઓક્સિજન એટલે કે એનો ક્રમ છે 8. ઇલેક્ટ્રોન રચના આપણે ગોઠવીએ તો પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષામાં 6, એટલે ટોટલ 8 ઇલેક્ટ્રોન થઈ જાય છે. હવે આપણે એનો પરમાણુ દોરીએ તો તેનું કેન્દ્ર આપણે લેતા જઈએ કે સૌ પ્રથમ આ કેન્દ્ર છે, કેન્દ્રની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે. ત્યારબાદ આ તેની પહેલી કક્ષા છે અને ત્યારબાદ આ એની બીજી કક્ષા છે. હવે એમાં ઇલેક્ટ્રોન કઈ રીતે સમાય એ જોઈએ. આપણે જોઈ ગયા 2 કક્ષા દોરવાની છે, 1 અને આ 2. ઇલેક્ટ્રોનને આપણે ગોઠવીએ. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોનને ગોઠવવાના છે, આ 1, આ 2. ત્યારબાદ બીજી કક્ષામાં 6 ઇલેક્ટ્રોનને ગોઠવવાના છે,
1 2 3 4 5 અને 6. આમ 6 ઇલેક્ટ્રોન તેમાં ગોઠવાઈ ગયા. હવે આ ઉપરાંત આપણે આને આ રીતે પણ દર્શાવી શકીએ કે ઓક્સિજન છે એમાં 6 છેલ્લી કક્ષા એટલે કે બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, તો તેની ગોઠવણી માટે આમ પણ કરી શકાય. આ 2 ઇલેક્ટ્રોન અહીંયા બાહ્યતમ કક્ષામાં, 2 ઇલેક્ટ્રોન અહીંયા 4, અહીંયા 5 અને અહીંયા 6. આમ 6 ઇલેક્ટ્રોન આપણે આ રીતે પણ એને દર્શાવી શકીએ છીએ. આ રીતે પણ આપણે ઓક્સિજનને બિંદુ દ્વારા દર્શાવી શકીએ છીએ. ઇલેક્ટ્રોન બિંદુની રચના આ રીતે પણ કરી શકાય અને આ રીતે પણ દોરી શકાય. ત્યારબાદ આપણે જોઈએ મેગ્નેશિયમની વાત કરેલી છે અહીંયા, તો મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન બિંદુ રચના જોઈએ. મેગ્નેશિયમ એટલે Mg અને તેનો ક્રમ આપેલો છે 12. આ 12 એમાં પ્રોટોન છે, 12 ઇલેક્ટ્રોન છે. એને આપણે ઇલેક્ટ્રોન રચના બનાવીએ તો પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 એટલે 10 થયા અને ત્રીજી કક્ષામાં 2. આમ ટોટલ એમાં 3 કક્ષા બનાવવાની છે, 1 2 અને 3. સૌપ્રથમ આપણે એને ઇલેક્ટ્રોનને બિંદુ રચના દર્શાવીએ. તો અહીંથી આપણે પરમાણુ બનાવીએ તો સૌપ્રથમ કેન્દ્ર છે એનું, ત્યારબાદ આ એની પહેલી કક્ષા છે, આ એની બીજી કક્ષા છે અને ત્યારબાદ આ એની ત્રીજી કક્ષા છે. હવે એની અંદર આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન કહ્યા છે, એટલે આ પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે એને ગોઠવીએ. 1 2 3 4 5 6 7 અને 8. ત્યારબાદ ત્રીજી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ગોઠવેલા છે, આ 1 અને આ 2. આમ ટોટલ 12 ઇલેક્ટ્રોન છે એ મેગ્નેશિયમની અંદર સમાયેલા જોવા મળે છે એના પરમાણુમાં. આ ઉપરાંત આપણે મેગ્નેશિયમને ઇલેક્ટ્રોન બિંદુથી દર્શાવીએ તો આપણે જોઈએ છીએ કે એની છેલ્લી કક્ષા બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન વધારાના છે, તો આપણે આને આમ પણ લખી શકીએ મેગ્નેશિયમ અને એની બાજુમાં આ રીતે 2 ઇલેક્ટ્રોન માટે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની આ રીતે આપણે દર્શાવી શકીએ. આપણે જોઈ ગયા સોડિયમમાં 1 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં છે તો 1 દર્શાવીએ છીએ. ઓક્સિજનમાં 2 ઇલેક્ટ્રોનની જરૂર છે, 6 ઇલેક્ટ્રોન છે તો આપણે આને આ રીતે દર્શાવીએ છીએ 6. અને મેગ્નેશિયમમાં બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન વધારાના છે એટલે આપણે આ રીતે એને દર્શાવીએ છીએ. તો આમ એને બિંદુ ઇલેક્ટ્રોન બિંદુની રચના આપણે આ રીતે દોરી શકાય. આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 2 પહેલાનો બીજો, જેમાં કહ્યું છે કે ઇલેક્ટ્રોનના સ્થાનાંતરણ દ્વારા N2O અને MgOનું નિર્માણ દર્શાવો. અહીં ઇલેક્ટ્રોનના સ્થાનાંતરણ કરવાનું છે, એટલે કે સોડિયમ જે આયન છે બને છે ત્યારે પોતાનો 1 ઇલેક્ટ્રોન વધારાનો ઓક્સિજનને આપે છે, મેગ્નેશિયમ પોતાના 2 ઇલેક્ટ્રોન ઓક્સિજનને આપે છે. એ સ્થાનાંતરણની જે ઇલેક્ટ્રોનની રચના છે એ આપણે દર્શાવવાની છે. તો એના માટે સૌ પ્રથમ આપણે લઈએ N2O માટે Na2O. તો એની રચનામાં આપણે જોતા જઈએ. સૌ પ્રથમ અહીં આપણે હમણાં જોઈ ગયા કે સોડિયમ માટે એનો પરમાણુ 1 બાહ્યતમ કક્ષામાં વધારે છે એટલે આ રીતે લખીએ. 2 સોડિયમ પરમાણુ લેશું આપણે, N2 છે એટલે સોડિયમના 2 છે. આ બંનેની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન વધારાનો છે જેને આપણે આ રીતે ઉપર દર્શાવેલો છે. ત્યારબાદ બાજુમાં ઓક્સિજન માટે રાખીએ તો આપણે જોઈ ગયા કે ઓક્સિજનમાં 6 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં છે એટલે આ 6 ઇલેક્ટ્રોનને આપણે મૂકી દઈએ. અહીં આપણે 6 ઇલેક્ટ્રોન મૂક્યા. હવે અહીં જો સોડિયમ અને N2O આયનીય સંયોજનથી જોડાય છે ત્યારે સોડિયમ પોતાનો 1 ઇલેક્ટ્રોન છે એ ઓક્સિજનને આપશે,
અને આ સોડિયમ પણ પોતાનો 1 ઇલેક્ટ્રોન ઓક્સિજનને આપશે, જેથી બંનેની અષ્ટક રચના પૂર્ણ થાય. જેના માટે આપણે આમ લખી શકીએ કે Na પ્લસ આયન બને છે, બીજો સોડિયમ છે એ પણ પ્લસ આયન બને છે, બંને ધન આયન બને છે. જ્યારે ઓક્સિજન છે એ ઋણ આયન બને છે. આ ઓક્સિજનના પોતાના ઇલેક્ટ્રોન છે અને આ સોડિયમ દ્વારા લીધેલા ઇલેક્ટ્રોન છે. એને જુદી નિશાનીથી દર્શાવીએ આ રીતે, અને અહીં લખીએ -2. તો આમ Na પ્લસ અને O-2 વડે દર્શાવી શકીએ. ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોન ઘટે છે તો 2 સોડિયમ છે પોતાનો 1 ઇલેક્ટ્રોન આપશે અને N2O આયનીય સંયોજન દ્વારા જોડાશે, આયનીય બંધ દ્વારા જોડાશે. આ જ રીતે MgOનું નિર્માણ આપણે જોઈએ તો MgOના નિર્માણમાં આ તમે લખી શકો છો. હવે ત્યારબાદ MgOનું નિર્માણ જોઈએ તો MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો આગળ આપણે જોઈ ગયા કે મેગ્નેશિયમમાં બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન વધારાના છે, જેને આપણે આ રીતે ચોકડી દ્વારા દર્શાવીએ. અને ત્યારબાદ ઓક્સિજનમાં આપણે જોઈ ગયા કે ઓક્સિજનમાં બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન વધારાના છે, એટલે આ 6 ઇલેક્ટ્રોન છે એને 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. હવે અહીંથી મેગ્નેશિયમ છે એની પાસે 2 ઇલેક્ટ્રોન વધારે છે અને ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોન ઘટે છે એનો અષ્ટક પૂર્ણ કરવામાં. તો મેગ્નેશિયમ પોતાના બંને ઇલેક્ટ્રોન છે એ ઓક્સિજનને આપશે અને આયનીય સંયોજન બનાવશે, જેથી બનાવશે અહીંયા Mg2+ બનશે અને ઓક્સિજન એ -2 બનશે. આ તેની પાસે રહેલા 6 ઇલેક્ટ્રોન અને મેગ્નેશિયમે આપેલા ઇલેક્ટ્રોન છે એને આપણે ચોકડી વડે દર્શાવીએ. અહીંયા બનશે -2. તો આમ તેનું નિર્માણ થાય છે MgO, જેને આપણે આ રીતે પણ દર્શાવી શકાય કે MgO, અને આને આગળ હતું તેને Na2O વડે પણ દર્શાવી શકાય. તો આ રીતે આપણે જે ઇલેક્ટ્રોનના સ્થાનાંતરણ દ્વારા Na2O અને MgOનું નિર્માણ બનાવી શકાય. આગળ આપેલો છે પહેલા પ્રશ્નનો ત્રીજો પ્રશ્ન, જેમાં કહ્યું છે કે આ સંયોજનોમાં કયા આયનો હાજર છે. હમણાં જ આપણે જોઈ ગયા કે Na2O એની અંદર રહેલા આયનોમાં સોડિયમના 2 આયનો હતા અને ઓક્સિજનનો 1 O-2 હતો. તો અહીંયા 2 સોડિયમ Na+ અને O-2. એ જ રીતે મેગ્નેશિયમ ઓક્સાઇડની વાત કરીએ તો મેગ્નેશિયમ ઓક્સાઇડમાં આપણે જોઈ ગયા Mg2+ અને O-2. આ રીતે એના સંયોજનો છે એ આયનો છે એમ કહી શકાય. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. બીજા પ્રશ્નમાં કહ્યું છે કે આયનીય સંયોજનો શા માટે ઊંચા ગલનબિંદુ ધરાવે છે. તો તેના પ્રશ્નમાં જવાબમાં આપણે આગળ પણ જોઈ ગયા છીએ, ફરીથી એક વખત રિપીટ કરી લઈએ કે આયનીય સંયોજનોમાં આયનો વચ્ચે પ્રબળ આંતર આયનીય આકર્ષણ બળ હોય છે. ખાસ આ શબ્દ લેવાનો છે, પ્રબળ આંતર આયનીય આકર્ષણ બળ હોય છે. તેને તોડવા માટે ખૂબ જ વધુ પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે છે અને આથી જ આયનીય સંયોજનો ઊંચા ગલનબિંદુ ધરાવે છે તેમ કહી શકાય. ત્યારબાદ આપણે જોઈએ નેક્સ્ટ ટોપિક 3.4 ધાતુઓની પ્રાપ્તિ, જે આપણે આપણા નેક્સ્ટ પાર્ટમાં જોઈશું.